G24 કલાકની વિશેષ રજૂઆત વોટરના ઘરે રિપોર્ટર કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે। G24 કલાકની ટીમ આજે પહોંચી છે માલપુર રોડ ખાતે રહેતા પતંજલિ હોમ્સમાં ભાવસાર પરિવારના ઘરે। આજે આપણે તેમની સાથે વાત કરીશું અને તેમને પૂછીશું કે આવનારી લોકસભાની ચૂંટણીમાં તેમનો શું મત છે અને 4.5 વર્ષમાં નરેન્દ્ર મોદી સરકારનું શાસન કેવું રહ્યું। G24 કલાકની ટીમ વોટરના ઘરે રિપોર્ટર કાર્યક્રમ અંતર્ગત પહોંચી છે મોડાસાના ભાવસાર પરિવારના ઘરે। ભાવસાર પરિવાર છેલ્લા 20 વર્ષથી મોડાસા ખાતે રહે છે અને ફાસ્ટફૂડના બિઝનેસ સાથે સંકળાયેલો છે। આપણે તેમના પરિવારજનો સાથે વાત કરીશું અને તેમને પૂછીશું કે આવનારા 4.5 વર્ષ મોદી સરકારના કેવા રહ્યા અને મોદી સરકારના જે કામો છે તેનાથી તે ખુશ છે કે ના ખુશ। સૌથી પહેલા આપની સાથે વાત કરીશ, 4.5 વર્ષમાં મોદી સરકારે કેવા કામો કર્યા છે? 4.5 વર્ષમાં મોદી સરકારે જનતા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, પ્રધાનમંત્રી આયુષ્માન યોજના જેવી ઘણી બધી યોજનાઓને આપણા સમક્ષ મૂકી છે અને તેનાથી અમે બહુ ખુશ છીએ અને એના માટે અમે નરેન્દ્ર મોદી સાહેબનો આભાર માનીએ છીએ। આવનારી લોકસભાની જે ચૂંટણી આવી રહી છે તેમાં મોદી સરકારનું આ પરિવર્તન ઈચ્છો છો કે પુનરાવર્તન? પુનરાવર્તન ઈચ્છીએ છીએ। 100% 5 વર્ષ એમને હજી આપવા જોઈએ અને તેમના કાર્યોનું આપણે આગળ જઈ અને એમને વધારવા જોઈએ અને તેમને આગળ વધવામાં મદદ કરવી જોઈએ એવી મારી આશા છે। ચોક્કસથી ફરીથી 5 વર્ષ મોદી સરકારને આપવા જોઈએ। અન્ય એક વડીલ સાથે વાત કરીશ। કાકા, આપની સાથે વાત કરીશ કે લોકસભાની ચૂંટણીના બ્યુગલ વાગી ગયા છે, લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, આપ કેવી સરકાર ઈચ્છો છો? મોદી સરકાર ઈચ્છીએ છીએ અને મોદી સરકારે લોકોને અત્યારે બી 2,000 રૂપિયાની જે સબસિડીના જે ખાતામાં પૈસા જમા કરાવે છે એને પ્લસ એમની સબસિડી સંડાસ બાથરૂમ ગામડામાં નહોતા એ બધાને ગામડામાં સંડાસની બી સગવડ એમને કરી આપી। એમને ઠેર ઠેર રસ્તા ઉપર બી મૂતડીઓને બધું બનાવડાવ્યું છે અને એમને જે એક નિસ્વાર્થ ભાવે લોકોની સેવા કરી છે ને દેશની અંદર પાકિસ્તાને આટલી હુમલો કર્યો પણ અત્યાર સુધીના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ જે હુકમ જે લશ્કરને સહકાર આપ્યો એ અત્યાર સુધીની કોઈ સરકારે એમને સહકાર આપ્યો નથી। અનેક મિત્ર સાથે વાત કરીશું, આપની જોડે આવીશ। 4.5 વર્ષમાં મોદી સરકારના શાસન કેવા રહ્યા અને આવનારી લોકસભાની ચૂંટણીમાં કેવી સરકાર ઈચ્છો છો? અત્યાર સુધી જેટલી બી સરકારો આવી એમને હંમેશા યોજનાઓ આપી અને દરેક જગ્યાએ સમજી લો કે રસ્તાની યોજના છે કે કોઈ પુનરાવર્તન ઘણી બધી યોજનાઓનું કરતા ગયા પણ અત્યાર સુધી કોઈ છેવાડાના ગામ સુધી કોઈ સરકાર પહોંચી નથી। જ્યારે આ સરકાર દરેક ગામ અને વ્યક્તિ સુધી પહોંચી અને પૂરેપૂરો સહકાર પબ્લિક તરફથી પણ મળ્યો અને સરકાર તરફથી પણ મળ્યો અને ગામડાના એક ઘર સુધી પહોંચી અને સરકારે હંમેશા એની સેવા પૂરી પાડી છે। હું હંમેશા પુનરાવર્તન આ સરકારનું ઈચ્છીશ। આપણે 5 વર્ષ એમને આપ્યા છે, હજી બીજા 5 વર્ષ આપીએ અને આપને વિશ્વાસ છે કે મોદી સરકાર કંઈક નવું કરશે। ચોક્કસથી પરિવારને વિશ્વાસ છે મોદી સરકાર કંઈ કરશે। પરિવારની મહિલાઓ આપણી સાથે છે, આપણે તેમને પૂછીશું મોદી સરકારે મહિલા સક્ષી એવા કયા કામો કર્યા છે કે આપ મોદી સરકાર ઈચ્છો છો? અત્યાર સુધીમાં ગામડામાં જ્યારે પ્રસ્તુતિ થતી હતી મહિલાઓ માટે ત્યારે કોઈ અત્યારે 60 વર્ષની સરકારે જે કામ નહોતું કર્યું એ 15 વર્ષ પહેલા પીએમ તરીકે નરેન્દ્ર મોદી સીએમ તરીકે હતા ત્યારે બધી જ લેડીઝને એ સુવિધાઓ ગામ સુધી જે લેડીઝને પ્રસ્તુતિ ગૃહ સુધી પહોંચાડવા માટેની પણ સગવડ કરી। બીજી કે સુકન્યા યોજના, જે દીકરી જન્મ લે અને તરત જ એને એ દીકરી જ્યારે મોટી થાય ત્યારે એને 21 લાખ રૂપિયા મળે ત્યારે મા બાપ ઉપર બોજ નથી થતી, દીકરીઓને ભણવા માટેની પણ સગવડ ફ્રી ઓફની અંદર કરી છે। આવું કામ કોઈ નેતા અત્યાર સુધીમાં કોઈ પીએમ આવ્યા એ લોકોએ કર્યું નથી અને દરેક નાગરિકને ઘર સુધીની દરેક યોજનાઓ માટે એમને પ્રયત્ન કર્યા છે। દીકરી અત્યારે 1 વાગે કે 2 વાગે કે 3 વાગે ફરતી હોય તે છતાં પણ એ લોકોને કોઈ ભય લાગતો નથી। એવું કામ આ નરેન્દ્ર મોદી સાહેબે કર્યું છે અને ફરીથી નરેન્દ્ર મોદી આવવા જ જોઈએ અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપે છે એ માટે તો ખરેખર નરેન્દ્ર મોદીની જરૂરત છે। હર હર મોદી, ઘર ઘર મોદી। ચોક્કસથી મોદી સરકારે મહિલાઓના ઉત્કૃષ્ટ માટે સારા એવા કામ કર્યા છે તેવું પરિવારજનોનું કહેવું છે। આપની સાથે વાત કરીશ કે આવનારી જે લોકસભાની ચૂંટણી આવી રહી છે તેમાં આપ કેવી સરકારને મત આપશો? મોદી સરકારે આજ સુધી કર્યું જ છે કે કેટલી બધી ઘરે ઘરે ગેસની લાઈનો બધી આવી છે તો બધાએ લાભ લીધો જ છે અને પબ્લિક હવે આંધળી નથી। એ ડિસાઈડ જાતે જ કરવાનું છે કે કોને આપવાનો છે, એક ચોકીદારને કે એક ચોરને।
ચોક્કસથી આ હતા ભાવસાર પરિવારના સભ્યો. તેમનું કહેવું છે કે મોદી સરકાર દ્વારા જે યોજનાઓ બહાર પાડી છે તે છેવાડાના માનવી સુધી પહોંચાડી છે અને આવનારી લોકસભાની ચૂંટણીમાં તેઓ મોદી સરકારને મત આપશે અને આવનારા 5 વર્ષ પણ મોદી સરકારને ફરીથી શાસન કરવા આપવા જોઈએ તેવો તેમનો મત છે. સમીર બલોચ, જી મીડિયા, અરવલ્લી.